ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને સદાયને માટે પોતાના હૃદય કમળને વિશે ધારી રહેલા એવા દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરતા એવા આપણા સર્વેના ગુરુવર્ય ધ્યાની સ્વામીજી તેમજ સદગુરુ શાસ્ત્રી ગુરુવર્ય શ્રી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી શ્રી. વર્તમાન પરિસ્થિતિમાં જે આ ત્રિદિનાત્મક સમયો ચાલુ છે, આજે એનો ત્રીજો દિવસ છે. આ ત્રિદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન પારાયણમાં જે સત્સંગી ભૂષણ ગ્રંથરાજ સત્સંગી ભૂષણની પરમ પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી એમનું રસપાન કરાવી રહ્યા છે. તો આ કથા આદિક જે કાંઈ સમયા છે, જે પોથીયાત્રા સરસ મજાની પોથીયાત્રા થઈ, ધામે ધૂમે નગર યાત્રા થઈ, આ સત્સંગ હોલ તેમજ શ્રી સ્વામિનારાયણ રેસિડેન્સી એમાંના 104 ફ્લેટ, એ 4 ફ્લેટમાં જે હરિભક્તો અહીંયા રહેવાના છે. મારી દૃષ્ટિએ કહીએ તો લોકમાં તો આ લોકના ઘર કહેવાય, પણ આવા સદગુરુ પોતે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આ હોલમાં કરી અને આ ઘરને મંદિર અને મંદિરમાં ઘર એવી રીતે પવિત્રપણે આપણું જીવન જાય એના અથાગ દાખલા કરે છે. અને જીવ આ લોકમાં સુખી થાય અને ખૂબ ને ખૂબ ભગવાનમાં પ્રીતિ થાય એવા અથાગ દાખલા કરે છે. આ સત્સંગ હોલ એવામાં સ્વામિનારાયણ રેસિડેન્સીના ટાવર એ ને ટાવર બી, આ બંને ટાવરમાં જે હરિભક્તો રહેવાના છે તે બધી પ્રકારે કહી શકાય કે ભાઈ આમાં કોઈ એવું કહી ન શકે કે આ વ્યક્તિ આટલી કેટેગરીનો છે. એવી શુદ્ધ ભાઈપણાના ચારાની ભાવના સાથે આ એક ગુરુના શિષ્ય એક સ્થાનકમાં રહી અને કેવળ ને કેવળ ગુરુને ને ભગવાનને રાજી કરવાના સાધન જે કરી શકે. બાળકોમાં શુભ સંસ્કાર આવે, વડીલો પણ ખૂબ રાજી રહીએ અને માતાઓ બહેનો એ પણ આ લોકના કોઈ એના વાયરા અડે નહીં અને જેમ બને તેમ ભગવાનમાં અને આ સદાચારી નિયમ જીવતા શીખે. સદાચારના નિયમ આ લોકમાં કોઈ એમ કહી શકે કે ના, આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તો છે એ બધા ભક્તો સાચા સંતના શિષ્ય છે, જેને ભગવાન સિવાય કાંઈ બીજું દેવું નથી ને ભગવાન સિવાય કાંઈ બીજું જોતું નથી. એટલું આ પોતે અથાગ દાખલો દિવસને રાત કરે છે એવા અમારા શાસ્ત્રી સ્વામી પોતે આજે ગુરુ કૃપાથી બધાને જે આ કામ કરી રહ્યા છે અને ખૂબ જ સુખ આપી રહ્યા છે. આ ધામે ધૂમે અમે અકલ્પનીય સમયો અમારા માટે છે. આ સમયમાં અમારા ગામોગામના શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળના સર્વે ભાઈઓ જે તે કહેતા અમારું એક મંડળ કહેતા એક ગુરુના શિષ્ય, એક મના અને એક અક્ષરધામના અધિકારી, એક જ ભગવાનને ભજનારા કહેવાનું મતલબ કે સ્વામિનારાયણના આશ્રિત એવા અમે સર્વે આજે અમે ખૂબ આનંદમાં છીએ, ખૂબ રાજી છીએ કે ગુરુ માટે તો શિષ્ય આશ્રમો બનાવે, ગુરુ માટે શિષ્ય મંદિરો બનાવી દે, ગુરુ માટે શિષ્ય શું ન કરે, પણ શિષ્ય માટે ગુરુ કરે એવું તો આજ પહેલી વાર જોઈએ છીએ. અમારા સદગુરુવર્ય મોટા સ્વામી કહેતા ધ્યાની સ્વામીએ અમદાવાદ બોપલ શુભકર્મા સોસાયટી આવી રીતે નાના હરિભક્તો માટે બનાવી. તેમજ અમારા રાજકોટમાં એમના જ કૃપાપાત્યના ગુરુવર્ય શાસ્ત્રી સ્વામીજીએ પણ અહીંયા અમને આ સ્વામિનારાયણ રેસિડેન્સીની ભેટ આપી છે. અમે અહો ભાગ્ય અમારા માનીએ છીએ અને અમે ખૂબ જ એમના ઋણીએ છીએ. આ ગુરુનું ઋણ તો ક્યારેય અદા કરી શકીએ નહીં. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.